નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણી હમણાં ગુજરાત હાઈકોર્ટની ભરતી પૂર્ણ થઈ અને સુપ્રીમ હાઈકોર્ટ એટલે કે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે સુપ્રીમ હાઈકોર્ટમાં ભરતી આવેલી છે. ઓકે, બધી જ કોર્ટમાં સૌથી ઉપરની કોર્ટ, તમને સુપ્રીમ કોર્ટ વિશે ખ્યાલ હશે. તો એમાં પણ વિવિધ અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત થઈ છે. આસિસ્ટન્ટની પોસ્ટ છે, પછી પર્સનલ આસિસ્ટન્ટ છે, એવી વિવિધ અલગ અલગ કોર્ટ માસ્ટર છે, અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત થઈ છે. દરેક પોસ્ટ વિશે આગળ આપણે ડિટેલમાં ભરતી વિશે માહિતી મેળવવાના છે. તો આજે થઈ છે 3 ડિસેમ્બર અને એટલે કે આવતીકાલે 4 ડિસેમ્બરથી આના ફોર્મ ભરવાના શરૂ થવાના છે. ફોર્મ કેવી રીતે ભરાશે કે વેબસાઇટ ઉપરથી બધું જ આગળ આપણે માહિતી મેળવવાના છે. પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ બીજો મિત્રો તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ રેગ્યુલર આપવામાં આવે છે. જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય, સરકારી ભરતીના અપડેટ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. વધુ નવેસ કરાવી વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે સુપ્રીમ કોર્ટમાં ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અને એમાં તમે જોઈ શકો કઈ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે. જેમ કે કોર્ટ માસ્ટર છે, પછી એક ગ્રુપ એ ગેઝેટેડ ઓફિસરની પોસ્ટ છે. મિત્રો, તમને ખ્યાલ ના હોય ગેઝેટેડ ઓફિસર શું છે તો એકવાર યુટ્યુબ પર સર્ચ કરજો. બહુ જ પાવરવાળી પોસ્ટ હોય છે ગેઝેટેડ ઓફિસર. ઓકે, તો ત્યાર પછી સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ છે, પર્સનલ આસિસ્ટન્ટ છે, ગ્રુપ બીની પોસ્ટ છે આ બધી, અને એ નોન ગેઝેટેડ પોસ્ટ છે. રાઈટ, જે અહીંયા તમે વાત કરી કોર્ટ માસ્ટરની, એ લેવલ 11ના આધારે તમને સેલેરી મળશે, જેમાં 67,000 પ્લસ સેલેરી છે. એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો માસ્ટરની જે સેલેરી હશે એ 1 લાખ આજુબાજુ સેલેરી હશે. સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ છે એના માટે તમે જોઈ શકો 47,000 50,000, એટલે ઓલમોસ્ટ જોવા જઈએ 60,000 થી 70,000 સિનિયર પર્સનલ આસિસ્ટન્ટની સેલેરી બની જતી હોય છે. અને પર્સનલ આસિસ્ટન્ટની વાત કરીએ તો એની પણ 44,900 સેલેરી છે, તો એની પણ 60,000 થી 65,000 સેલેરી બની જતી હોય છે મિત્રો. ઓકે, તો બહુ જબરજસ્ત સેલેરી વાઇઝ જોવા જઈએ અને જે ડિપાર્ટમેન્ટ જે પોસ્ટ છે રાઈટ પર્સનલ આસિસ્ટન્ટને, અને એમાં પણ કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં તો બહુ જ પાવરવાળી પોસ્ટ છે દરેક. હવે અહીંયા તમે જોઈ શકો દરેક પોસ્ટ માટે આપણે જોઈશું કે ક્વોલિફિકેશન શું છે. તો અહીંયા કોર્ટ માસ્ટર માટે તમે જોઈ શકો છો, જેમાં કોઈ પણ ડિગ્રી કેન્ડિડેટ ફોર્મ નહીં ભરી શકે. એ લોકોએ લોમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય, એટલે કે LLB કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકશો. બીજું, અહીંયા શોર્ટ હેન્ડ માંગેલું છે ઇંગ્લિશમાં વિથ સ્પીડ. ઓકે, પછી નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. અને ટાઈપિંગ ટેસ્ટ પણ માંગેલું છે. રાઈટ, એક્સપિરિયન્સ પણ અહીંયા રિક્વાયરમેન્ટ છે. તો 5 વર્ષનો મિનિમમ રેગ્યુલર સર્વિસ પ્રાઇવેટ સેક્રેટરી અથવા તો સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ અથવા પર્સનલ આસિસ્ટન્ટ તરીકે તમને અનુભવ હોવો જોઈએ, મિનિમમ 5 વર્ષનો. ઓકે, એ પોસ્ટની વાત જવા દો. આપણે વાત કરવાની છે પર્સનલ આસિસ્ટન્ટની, જેમાં કોઈ અનુભવ નથી માગેલો, માત્ર ગ્રેજ્યુએટ હોય તો મેં આનું ફોર્મ ભરી શકશો. જેમાં તમે જોઈ શકો કે સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ છે અને પર્સનલ આસિસ્ટન્ટ છે. ઓલમોસ્ટ એમાં બંનેમાં સિમિલરિટી છે. રાઈટ, સિમિલર જ બંને પોસ્ટ છે. બંનેમાં ગ્રેજ્યુએશન માંગેલું છે, બંનેમાં શોર્ટ હેન્ડ માંગેલું છે ઇંગ્લિશમાં, અને બંનેમાં આમાં 100 વર્ડ પર મિનિટ છે. અહીંયા 11 એટલે 110 વર્ડ પર મિનિટ છે. ઓકે, અને બીજું અહીંયા તમે જોઈ શકો આમાં પણ કોમ્પ્યુટરનું નોલેજ માંગેલું છે. કોઈ સર્ટિફિકેટ નથી, માત્ર તમને કોમ્પ્યુટર આવડે છે એવું તમને એક ટાઈપિંગ ટેસ્ટ લેશે, એ 40 વર્ડ પર મિનિટ છે. ઓકે, તો આ પ્રમાણે છે. એજ ક્રાઇટેરિયાની વાત કરીએ મિત્રો, તો સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ અને પર્સનલ આસિસ્ટન્ટમાં 18 થી 30 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે, અને કોર્ટ માસ્ટર માટે 30 થી 45 વર્ષના કેન્ડિડેટ. ઓકે, તો આ જે પોસ્ટ છે એ આપણા કામની લગભગ નથી, જે ખાસ કરીને તો પણ તમે જોઈ લેજો. તમે આ પ્રકારની લાયકાત ધરાવતા હોય તો આમાં પણ ફોર્મ ભરી શકશો. ઓકે, આપણે આગળ વાત કરવાની છે સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ અને પર્સનલ આસિસ્ટન્ટની. હવે એમાં જોઈ શકો સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ છે, એમાં સ્કીમ ઓફ એક્ઝામિનેશન શું છે. તેમાં તો આગળ મેં કીધું એ પ્રમાણે કે મિનિમમ 40 વર્ડ પર મિનિટ તમારી એક ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે, 10 મિનિટમાં કમ્પ્લીટ કરવાની હોય છે, અને તમે એના બાબતે જોઈ શકો. પછી શોર્ટ હેન્ડ પણ હોય છે ઇંગ્લિશ ટેસ્ટ, એમાં પણ 110 વર્ડ પર મિનિટ હોય છે, 7 મિનિટ તમને સમય મળે છે. અને મેથડ ઓફ ગ્રેશનનું તમે જોઈ શકો કે વિધાઉટ મિસ્ટેક હોય તો 100% છે, અપ ટુ એક મિસ્ટેક હોય તો 90% છે. આ પ્રમાણે તમને ગ્રેડ મળતા હોય છે મિત્રો. ઓકે, પછી રિટન એક્ઝામિનેશન આમાં હોય છે કે નહીં, તો હા મિત્રો, આમાં પણ રિટન એક્ઝામિનેશન લેવામાં આવશે. 100 ક્વેશ્ચન હશે, અને જે ક્વેશ્ચન છે MCQ ટાઈપના પ્રશ્નો પૂછાશે, અને 50 ઇંગ્લિશમાંથી, 25 ક્વેશ્ચન જનરલ એપ્ટિટ્યૂડમાંથી, અને લોજિકલ રિઝનિંગના, અને 25 ક્વેશ્ચન જે છે એ જનરલ નોલેજના. એમ કરીને 100 ક્વેશ્ચન હશે. ક્વોલિફાઈંગ માર્ક્સ 50 માર્ક્સ રહેશે. 1 કલાક 45 મિનિટ જેટલો તમને સમય આપવામાં આવશે. ઓકે, ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન હશે. બીજું કે આમાં કોમ્પ્યુટર નોલેજ ટેસ્ટ પર રહેવાનું છે, તેમાં પણ મિનિમમ માર્ક્સ 10 અને ક્વોલિફાઈંગ માર્ક્સ 5 રહેશે. ઓકે,
બીજું કે આમાં ઇન્ટરવ્યૂ પણ રાખેલું છે. મેક્સિમમ 30 માર્ક્સનું ઇન્ટરવ્યૂ, તમારું ટેસ્ટ પણ લેવામાં આવશે. જે રિટન એક્ઝામ કમ્પ્લીટ થયા પછી તમારું ઇન્ટરવ્યૂ ટેસ્ટ પણ લેવાશે, પર્સનલ આસિસ્ટન્ટ અને સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ બંને પોસ્ટ માટે. તો બંને પોસ્ટમાં સિમિલર જ છે. જે સિલેક્શન પ્રોસેસ છે, એક્ઝામની પેટર્ન છે, એ બંનેમાં સિમિલર છે, તમે જોઈ શકો છો. ઓકે, હવે ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે સુપ્રીમ હાઈકોર્ટની ભરતી છે તો શું દિલ્હી જવું પડશે? ના મિત્રો, અહીંયા તમે જોઈ શકો એક્ઝામ સેન્ટર આપણા ગુજરાતમાં અમદાવાદ છે, તમને જોવા મળશે. તો તમારી એક્ઝામ છે એ કંડક એ અમદાવાદમાં કરવામાં આવશે. બીજું કે મિત્રો, આના ફોર્મ ભરવાનું આવતીકાલ 4 ડિસેમ્બરથી શરૂ થશે અને આની જે લાસ્ટ ડેટ છે એ હજુ ડિક્લેર નથી થઈ. મે બી 31 ડિસેમ્બર એની લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવા માટેની. તો આનું જો ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે આપેલો જે નંબર છે, તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો, એ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. એ વોટ્સઅપ મેસેજ કરશો એટલે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, બાકી આના સિવાય તમને કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય, પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયો પર આટલું જ.